શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ જય વિજયને મુનિઓનો શ્રાપ. શ્લોક સંખ્યા 36. તયોરસુરયો યદ્ય તેજસાયમયોરીવ આક્ષિપ્તમ તેજૈતર્હિ ભગવાન સદ્દિતિ સતી. शब्दार्थ अनुवाद एवं भावाधीश डिवाइन के जैसी भक्तिवेदांत स्वामी शिल प्रभुपाद जी के द्वारा. शब्दार्थ तयोहो तेमना असुरयोहो बे असुरोना अद्य આજે તેજસા પરાક્રમથી યમયોહો જોડકાના હિ નક્કી વહ તમારા બધા દેવોના આક્ષિપ્તમ ઉત્તેજિત તેજ બળને એ તરહી એ રીતે ખરેખર ભગવાન તત તે વિધિસ્તસી કરવા ઈચ્છે છે. અનુવાદ. આ બે જોડિયા અસુરોના પરાક્રમ તમને ઉત્તેજિત કરી રહ્યા છે, કારણ કે તેથી તમારું બળ ઘટી ગયું છે, પરંતુ સ્વયં ભગવાન આમ કરવા ઈચ્છે છે, માટે આમાં મારો કોઈ ઈલાજ નથી. ભાવાર્થ. પહેલાંના જય અને વિજય હવે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ અસુરો થયા હતા, છતાં ભૌતિક લોકમાં દેવો તેમને અંકુશમાં રાખી શક્યા ન હતા, અને તેથી બ્રહ્માજીએ કહ્યું હતું કે તેમણે ઉત્પન્ન કરેલા ક્ષોભનો પોતે કે બધા દેવો પણ પ્રતિકાર કરી શકે તેમ નથી. ભગવાનની આજ્ઞાથી તેઓ આ ભૌતિક લોકમાં આવ્યા હતા, અને આવા વિઘ્નોનો પ્રતિકાર તો કેવળ ભગવાન જ કરી શકે છે. બીજા શબ્દોમાં કહી શકાય કે જય તથા વિજયે અસુરોના શરીર ધારણ કર્યા હતા, તેમ છતાં તેઓ બીજા કોઈ પણ કરતાં વધુ બળવાન હતા, અને એ રીતે સાબિત કરતા હતા કે ભગવાનની યુદ્ધ કરવા માટેની ઈચ્છા હતી, કારણ કે યુદ્ધની ભાવના પણ તેમનામાં છે. તેઓ દરેક વસ્તુનું મૂળ છે, પણ જ્યારે તેમને લડવાની ઈચ્છા થાય ત્યારે તેઓ પોતાના ભક્ત જોડે લડે છે. તેથી કેવળ તેમની ઈચ્છાથી જ કુમારોએ જય તથા વિજયને શ્રાપ આપ્યો હતો. ભગવાને દ્વારપાળોને નીચે ભૌતિક જગતમાં જઈને પોતાના શત્રુ થવાની આજ્ઞા આપી હતી, તેથી તેઓ તેમની સાથે યુદ્ધ કરી શકે. આમે તેમના અંગત ભક્તોની સેવાથી તેમની યુદ્ધની ઈચ્છા સંતુષ્ટ થઈ શકે. બ્રહ્માએ દેવોને બતાવ્યું કે જેનાથી તેઓ ત્રાસ પામ્યા હતા તે અંધકારની સ્થિતિ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ થઈ હતી. તેઓ એમ દર્શાવવા માંગતા હતા કે દૈત્યના રૂપમાં આવેલા હતા, તેમ છતાં તેઓ બહુ પ્રબળ હતા, તેમને વશ ન કરી શકનારા દેવોથી પણ વધારે પ્રબળ હતા. ભગવાનના કૃત્યોને કોઈ ટપી શકે નહીં. આ ઘટનાનો પ્રતિકાર નહીં કરવા અંગે પણ દેવોને સલાહ આપવામાં આવી હતી, કારણ કે ભગવાનની તેવી આજ્ઞા હતી. તે જ પ્રમાણે ભગવાન કોઈ મનુષ્યને આ ભૌતિક લોકમાં કોઈ કામ, ખાસ કરીને ભગવાનનો મહિમા પ્રસારવાનું કામ કરવાની આજ્ઞા આપે તો કોઈ પણ તેનો પ્રતિકાર કરી શકશે નહીં. બધા સંજોગોમાં ભગવાનનું ધાર્યું જ થાય છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવિકાસ સ્વામિનિતિ નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જોયું છે કે જય વિજયને કુમારો દ્વારા શ્રાપ આપવામાં આવે છે, પછી એમનું જે ભૌતિક જગતમાં પતન થાય છે વૈકુંઠ લોકમાંથી, અને એ દિતિના ગર્ભમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ લેવાની તૈયારી છે. આજુબાજુ બધે અંધકાર થઈ ગયો છે, અને દેવો ભયાવહ સ્થિતિમાં બ્રહ્માજી પાસે શરણ લેવા જાય છે. આ ટૂંક શરૂઆતની આ જે પૂર્વ ભૂમિકા છે. તો આ સમય દરમિયાન બ્રહ્માજી કહે છે કે
આ જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ છે એનો પ્રતિકાર કરવાની અમારામાં કોઈ શક્તિ નથી અને કોઈ દેવોમાં પણ નથી, કારણ કે આ ભગવાનના આયોજનથી બધું થયું છે. તો આ શ્લોકમાં ઘણા બધા આપણે મુદ્દાઓ જોઈ શકીએ છીએ જે શીલ પ્રભુપાદજીએ વર્ણન કર્યું છે કે જ્યારે ભગવાન કોઈ ઈચ્છા કરે, કારણ કે આ દેવોને ખબર નહોતી કે આ અંધકાર કેમ વ્યાપી ગયો, એ લોકો કેમ ભયાવહ સ્થિતિમાં આવી ગયા, એમને ખબર નથી કે આ ભગવાનની યોજના છે. તો બ્રહ્માજી અહીંયા એમને સમજાવે છે કે આ ભગવાનને જે યુદ્ધની ઈચ્છા છે એ, કારણ કે બધું સમગ્ર બધું ભગવાનમાંથી આવે છે. અહમ સર્વસ્વ પ્રભો મતઃ સર્વ પ્રવિશતિ. તો આપણે જે બી રસો જોઈએ છે, જે બધા ગુણ છે જીવોમાં, એ બધા ભગવાનમાં છે, પરંતુ એમની માત્રા આપણા બધા જીવોમાં ખૂબ જ ઓછી છે, નહીવત છે, જ્યારે ભગવાનમાં એની માત્રા બહુ વધારે છે. તો આ સંજોગોમાં આપણે જોઈએ છીએ કે ભગવાનને જ્યારે યુદ્ધની ઈચ્છા થાય છે, તો અહીં શીલ પ્રભુજી લખે છે કે ભગવાનને યુદ્ધની ઈચ્છા થાય છે તો એ ઈચ્છા કોઈ સામાન્ય વ્યક્તિઓ દ્વારા એ પોતાની ઈચ્છાને પૂરી નથી કરતા, પરંતુ એ ભક્તોને ચોઈસ કરે છે કે ભગવાન, કારણ કે ભક્તો સાથે જ આદાન પ્રદાન કરે છે. અભક્તો સાથે ભગવાન એવું આદાન પ્રદાન નથી કરતા પર્સનલ, બાકી અભક્તોને પણ ભગવાન બધું આપે છે, જે એની મૂળ જરૂરિયાત છે એને પણ બધી કહેવાય ને કે બધી ફેસિલિટી એમને પણ મળે છે, પરંતુ જે પર્સનલ આદાન પ્રદાન છે તે ભક્તોને સાથે કરે છે. તો ભગવાનને જે લડવાની ઈચ્છા છે, યુદ્ધ કરવાની ઈચ્છા છે, તો એમને જય વિજયને નિમિત્ત બનાવ્યા અને જય વિજયને આવી રીતે શ્રાપ મળ્યો. આખું પૂર્વ આયોજન હતું. આપણે આગળના શ્લોકોમાં પણ જોયું કે એક ભગવાન જે એક કહેવાય ને કે જય વિજય એમના કોઈ એવા દુશ્મન નહોતા, એમના પાર્ષદ હતા. ભગવાને એમને પોતાની સાથે યુદ્ધ કરવા માટે એને સમબળિયા બનાવ્યા. એમને ભૌતિક જગતમાં જ્યારે આવ્યા તો એમને લખ્યું છે આમાં શીલ પ્રભુપાદજી કે અસુર હતા, પણ એ સામાન્ય અસુર જેનો પ્રતિકાર દેવો કરી શકતા હતા, બ્રહ્માજી પણ કરી શકતા હતા, પરંતુ આ એવા અસુર નહોતા. શીલ પ્રભુપાદજી લખે છે કે આ અસુરો ભગવાનની આજ્ઞાથી આવેલા એટલે વધારે પ્રબળ હતા, ભગવાન જેટલું જ એમનામાં બળ હતું લડવાનું. એટલે બ્રહ્માજી દેવોને કહે છે કે આ લોકોનો પ્રતિકાર કરવાની મારામાં શક્તિ નથી અને તમે પણ નહીં કરતા. દેવોને પણ સમજાવે છે કે તમે પણ નહીં કરતા, કારણ કે વ્યર્થ થશે આ વસ્તુ. જે છે એ ભગવાનની ઈચ્છાથી થયું છે. આમાં જે છેલ્લા આ શ્લોકમાં છેલ્લી જે પંક્તિ છે, એતરહી ભગવાન તતદ વિધિસ્તતિ. વિધિસ્તતિ એટલે કરવા ઈચ્છે છે. કોણ? ભગવાન. શું? એતરહી, આ રીતે. એટલે ભગવાનને એવી ઈચ્છા છે કે આ રીતે લડે અને લડવા માટે વૈકુંઠમાં તો દ્વેષ પોસિબલ નથી, એટલે ભૌતિક જગતમાં આવે છે જય વિજય અને યુદ્ધનું આયોજન થાય છે. આમાંથી આમાં આપણે બે મુદ્દા સમજી શકીએ છીએ કે જ્યારે આમાં લખ્યું છે કે જ્યારે તેમને લડવાની ઈચ્છા થાય તેઓ પોતાના ભક્તો જોડે જ કરે છે. તો ભગવાન ભક્તોને કેટલું મોટું સ્થાન આપે છે. આજે વિચારો તમે કે ભગવાન એમના દાસ બની જાય છે, ભગવાન એમની સાથે યુદ્ધ કરે છે, ભગવાન બધી સેવા. અર્જુનનું આપણે ઉદાહરણ લઈએ કે અર્જુનને ભગવાને કેટલું બધી ફેસિલિટી આપી, એમના સારથી બની ગયા. તો અને જ્યારે પણ એમને જરૂર પડી તો ભગવાને બંધુ કર્યું, એમણે પોતાની પ્રતિજ્ઞા તોડી. તો ભક્તોનું સ્થાન દર્શાવે છે કે આ આખો પ્રસંગ છે. તો ઇવન ભગવાન પોતાની સાથે લડવા માટે, કારણ કે હવે યુદ્ધ થાય તો વાગી બી જાય, મારામારી થાય, તો પણ ભગવાન ઈચ્છે છે કે ભક્ત આવું કરે અને મારી સાથે યુદ્ધ કરે, જેથી એમની જે યુદ્ધની ઈચ્છા છે એ પૂરી થાય. તો ભક્તોનું સ્થાન બહુ મોટું છે. આમાં અહીં આપણે જોઈ શકીએ કે કોઈ યોગી કે જ્ઞાનીને ભગવાન ચોઈસ નથી કરતા. તો આ એક સુંદર ઉદાહરણ છે કે કેટલું બધું કહેવાય ને કે એક લેવલમાં ભગવાન એમને મૂકી દે છે. જે આજે કરોડો બ્રહ્માંડના માલિક છે, તો એની સાથે તો કોણ લડી શકે? તો પણ ભગવાન આવી યોજના કરે છે. તો આપણે સમજવું જોઈએ કે ભક્ત સામાન્ય નથી. કોઈ પણ ભક્તો હોય, ભગવાનની સેવામાં લાગેલો હોય, નાનો હોય કે મોટો હોય, ભગવાન એને વિશેષ અધિકાર આપે છે. એને જે રીતે ભગવાન એમને પોતાના પિતા બનાવે છે, ભગવાન એમને પોતાના સખા બનાવે છે,
ભગવાન એમની સાથે યુદ્ધ કરાવે છે. તો આ વસ્તુ સમજવી જોઈએ કે કોઈ બી ભક્તો હોય તો એનો ભગવાનને બહુ પ્રિય છે. તો આમે તેમના અંગત ભક્તોની સેવાથી તેમને યુદ્ધની ઈચ્છા સંતુષ્ટ કરી છે. એટલે ભગવાન અહીં લખે છે અંગત ભક્તોની સેવાથી જે પોતાની યુદ્ધની ઈચ્છા. તો આ બીજો પોઈન્ટ છે. પછી બ્રહ્માજીએ દેવોને બતાવ્યું કે જેમનાથી તેઓ ત્રાસ પામ્યા છે તે અંધકારની સ્થિતિ ભગવાનની ઈચ્છા પ્રમાણે થઈ છે. તેઓ એમ દર્શાવવા માંગતા હતા કે દૈત્યના રૂપમાં આવેલા હતા, તેમ છતાં બહુ પ્રબળ હતા અને તેમને વશ ન કરી શકનારા દેવોથી પણ તેઓ વધારે પ્રબળ હતા. ભગવાનના કૃત્યોને કોઈ ટપી શકે નહીં. તો આમાં એક વસ્તુ બતાવી છે, ઘણીવાર આપણે જોઈએ કે આ તો દૈત્યનું છે ઉદાહરણ, પરંતુ આપણે ભૌતિક જગતમાં નાના નાના કાર્યો માટે દેવતાઓને શરણે લોકો જતા હોય છે. તો અજ્ઞાનવશ જે માયા અર્થે જ્ઞાનમ પ્રપંદે અન્ય દેવતા. તો એ પણ એક મુદ્દો છે આમાં કે જ્યારે અહીં આપણે જોઈએ છે કે જો ભગવાનની યોજના હોય ને તો દેવતા ઇવન બ્રહ્મા પણ કંઈ નથી કરી શકતા. તો આમાં શીલ પ્રભુપાદજી લખે છે કે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે તમારી શક્તિ પણ અથવા તો મારી શક્તિ પણ આની સામે કાર્ય કરી શકે નહીં. તો આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે દેવતાઓને શરણે જઈએ છીએ ત્યારે દેવતાઓ એ જે પણ કંઈ આપે છે, પ્રદાન કરે છે, તો એ પોસિબલ છે કે એને ભૌતિક બંધનમાં બાંધી દે. પરંતુ અહીં આપણે જોઈએ છીએ કે જ્યારે ભગવાનની યોજના પ્રમાણે કાર્ય થતું હોય તો આપણે એવું સમજવું જોઈએ કે જે આપણને દુઃખ આવે છે, જે આપણને સુખ આવે છે, અથવા તો જે બી પરિસ્થિતિ નિર્માણ આધીન થાય છે એ ભગવાનની યોજના છે. તો આપણે કહેવાય ને કે તો આપણને ખરેખર શાંતિની પ્રાપ્તિ થશે. નહીં તો શું થશે, આપણે કોઈ દેવી દેવતાઓ પાસે જઈશું, કદાચ આપણને ટેમ્પરરી સુખ મળી જાય અને પછી આપણે ભૌતિક બંધનમાં બંધાઈને પાછું એ જે ફળ આપણે ભોગવવાનું છે એના માટે ફરીથી આપણે આ ભૌતિક જગતમાં જન્મ લેવો પડે. તો આ પણ એક ઉદાહરણ છે કે ઘણા જ્યારે આપણે ભાગવતમાં વાંચીએ છીએ તો આપણને ખબર પડે છે કે ભગવાનનું સ્થાન કયું છે, બ્રહ્માજીનું સ્થાન કયું છે, દેવતાઓનું સ્થાન કયું છે. તો અહીં આ પ્રસંગથી આપણને એ પણ સમજણ પડે છે કે જ્યારે આખી યોજના ભગવાને બનાવી હોય અને ભગવાન જ બનાવે છે યોજના બધી, તો એમાં દેવતાઓ જે છે એ કશું નથી કરી શકતા. જે આ પ્રસંગથી આપણે સમજાવવામાં આવે છે, શીલ પ્રભુપાદજી કહે છે કે જે પણ હોય આપણે ભગવાનની પાસે જવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. તો તે જ પ્રમાણે ભગવાન કોઈ મનુષ્યના ભૌતિક લોકમાં કોઈ કામ, ખાસ કરીને ભગવાનનો મહિમા પ્રસારોનું કામ, આ ચોથો મુદ્દો છે કે જ્યારે ભગવાન પોતાના પાર્ષદને મોકલે છે ભૌતિક જગતમાં. આપણે આગળના 2 શ્લોક પહેલાં બી જોયું કે ઘણા જ્ઞાની અને તત્વચિંતક કહેવાતા તત્વચિંતક એવું આપે છે ઉદાહરણ કે ઇવન વૈકુંઠમાંથી બી પતન થઈ શકે છે. એટલે પછી એવું કહે છે કે લોકો કેટલી મહેનત કરે છે વૈકુંઠમાં જવા માટે, ભગવાનની ભક્તિ કરે છે, તો પણ પતન થાય છે. પરંતુ એ લોકોને એવું ખબર નથી, કારણ કે એ લોકો એક આખી જે ટાઈમલાઈન છે એમાંથી એક બિંદુ પર નજર કરે છે, પરંતુ એને આગળ પાછળની ઘટનાનું ખબર નથી. તો આપણે જ્યારે આખું ભાગવતમાં વાંચીએ ત્યારે ખબર પડે કે પતન થયું, પરંતુ એ ભગવાનની યોજનાથી થયું. અને ખાસ કરીને આમાં ભગવાનને યુદ્ધની ઈચ્છા હતી એ તો છે જ, પરંતુ આનાથી ભગવાન જે છે એ ભગવાનનો મહિમા અને ભક્તોનો મહિમા એ બંનેનો વધે લોકોમાં અને એનાથી લોકો એટ્રેક્ટ થાય કે ભગવાને. હવે આપણે જોઈ શકીએ કે આપણે નાના જે બાળકો હતા, ઇવન આપણે પણ જ્યારે નાના હતા તો ભાઈ સુપરમેન, સ્પાઈડરમેન ને બધું આવતું હતું તો બધા જોવા બેસી જાય. તો જ્યારે આપણને ખબર પડે ભગવાનનો મહિમા કે યુદ્ધમાં બી બળવાન છે, રૂપમાં બી સૌથી વધારે છે, ઐશ્વર્યમાં બી સૌથી વધારે, તો આપણે ખબર પડે કે અને આના માટે એમનું ઐશ્વર્ય બતાવવા માટે, એમનું રૂપ, એમનું બળ, એના માટે ભગવાન છે એ પાર્ષદોને ઓપોર્ચ્યુનિટી આપે છે અને એના થકી ભગવાન અને એમના પાર્ષદોનો મહિમા વધે છે. એને એ મહિમાના ગુણગાન ગાઈને જે ભૌતિક જીવો છે, જે પતન પામેલા છે અને જે લોકો બદ્ધ અવસ્થામાં છે, એ માત્ર એના ગુણગાન ગાઈને જ શુદ્ધ થઈ શકે. તો આખી આ આયોજન છે એ લોકોને સમજણ નથી પડતી અને એના લીધે એ લોકો કહે છે કે વૈકુંઠમાંથી બી પતન થાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભગવાનનું મુખ્ય કાર્ય એ છે કે બધા જીવો જે છે એમની પાસે આવે, જે એમને ખૂબ જ ભગવાનના અંશ છે બધા જીવો. તો ભગવાન નથી ચાહતા કે એ લોકો ભૌતિક જગતમાં યાતના સહન કરે, એટલા માટે આવા આયોજનોથી
જેનાથી એમની તમે આપણે વિચારીએ કે જો ભગવાને આટલી બધી લીલાઓ ના કરી હોત તો ભાગવતમમાં આપણને જે જોવા મળે એ બધું નહીં મળતે, અને આ નહીં મળતે તો આપણે ભૌતિક જગતના લોકોનું ગુણગાન ગાતે. એટલે આખું જે આયોજન છે બહુ સુંદર છે, અને આપણે કહીએ છીએ પ્રમાણે કે ભગવાનના આયોજનમાં તો કોઈ પ્રોબ્લેમ હોય જ નહીં, કારણ કે સર્વોપરી છે. તો શ્રીમદ ભાગવતમમાં સ્કંદ 5 અધ્યાય 18-21 શ્લોકમાં એનો ભાવાર્થ છે કે હે ભગવાન, એટલે जो स्त्री आपके चरण कमल की आराधना विशुद्ध प्रेमवश करती है, आप उसकी समस्त कामनाओं को स्वतः पूरा करते हैं. यदि कोई स्त्री आपके चरण कमलों की पूजा किसी विशेष प्रयोजन के लिए करती है तो भी आप उसकी कामनाओं को शीघ्र पूरा करते हैं. किंतु કહેવાનો ભાર શીલ પ્રભુપાદજી આમાં લખે છે કે श्री रूप गोस्वामी ने विशुद्ध भक्ति का वर्णन इस प्रकार किया है. अन्य अभिलाषिता शून्यम ज्ञान कर्माद्यनावृतम. मनुष्य को चाहिए कि वे भगवान की आराधना किसी भौतिक कामना की पूर्ति के लिए न करे. भगवान के चरण बिंदों की सेवा करने का अर्थ है उन्हीं की इच्छा अनुकूल सेवा करना. अतः नवदीक्षित भक्तों को यह आदेश दिया जाता है कि गुरु तथा शास्त्रों के द्वारा बताए गए विधि नियमों के अनुसार ही भगवान की पूजा करें. इस प्रकार से भक्ति करते हुए क्रमशः श्री कृष्ण में आसक्त हो सकता है, और जब उसका भगवान के लिए मौलिक सुप्त प्रेम जागृत हो जाता है तो बिना किसी उद्देश्य के वह भगवान की सेवा करने लगता है. तो આપણે આમાં શીલ પ્રભુજી લખે છે કે ભલે આપણે કંઈ મુસીબત આવે, કંઈ પ્રોબ્લેમ આવે તો આપણે ભગવાન આવી જે આમાં જે રીતે દેવતાઓ ગયા બ્રહ્માજી પાસે, અને બ્રહ્માજી એમને વિશેષ જ્ઞાન આપ્યું કે ના, આ ભગવાનની ઈચ્છાથી થાય છે એટલે મારા હાથમાં નથી. તો મનુષ્યએ સમજવું જોઈએ કે આપણે જ્યારે ભક્તિમાં પ્રવૃત્ત થઈએ છે તો ખાસ કરીને જે પૂર્ણ પુરુષોત્તમ છે એના શરણે જવાનું છે અને એમને પ્રાર્થના કરવાની છે. તો શીલ પ્રભુજી લખે છે કે આપણે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે ભગવાનના ચરણવિંદની સેવા કરવાની છે. હવે આમાં પોઈન્ટ એ છે કે ભગવાનની ચરણવિંદની સેવા કરવાની એટલે ભગવાનને અનુકૂળ જે છે એવું નહીં કે એટલે ત્યાં આપણું જે કહેવાય ને કે આપણો પક્ષ છે કે ભાઈ મારે કંઈ જોઈએ છે, ભૌતિક લાભો જોઈએ, તો ઓટોમેટિક સમન થઈ જાય એનું. એટલે જ્યારે દેવતાઓની સેવાથી એ થતું નથી. એટલે ભગવાનની ચરણાવિંદની સેવા એટલે ભગવાનને ઈચ્છા પ્રમાણે કરવાનું, એનો અર્થ એ થાય. તો ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણી ઈચ્છાને અલાઇન કરવી એ ભક્તિ છે. તો અહીં સુંદર શીલ પ્રભુજી લખે છે કે આના માટે નવોદિત ભક્તોની ખાસ કરીને શીલ પ્રભુજી લખે છે બધા માટે જ જરૂરી છે કે આપણે ગુરુ અને શાસ્ત્રને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પ્રમાણે આપણે ભગવાનની સેવા અને પૂજા કરવી જોઈએ, જેથી કરીને એનો જે અંત લાભ છે इस प्रकार से भक्ति करते हुए वह क्रमशः श्री कृष्ण में आसक्त हो जाता है. तो આ આખું આયોજન ભગવાનનું એવું છે કે જેનાથી લોકો ભગવાનના ચરણ કમલમાં આવે, ભગવાનની જે ઈચ્છા છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ વ્રજ એ એની સાથે એલાઇન થાય, અને અંતત ગત્વા એ લોકોનું જે છે આ ભૌતિક જગતમાંથી ક્રમશઃ એ ભગવાનના શરણાગત થવાથી આમાંથી મુક્ત થાય. તો આવા મુદ્દાઓ છે આ શીલ પ્રભુપાદજીએ લખ્યું છે આ પ્રસંગમાં. એટલે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ છે એ સામાન્ય જીવ જે ભૌતિક જગતના જીવો છે, દેવો અને મનુષ્ય, એ એનાથી પાર પાડી શકતા નથી. અને આપણે જો ખરેખર સુખની પ્રાપ્તિ કરવી હોય તો આપણે ભગવાનની ઈચ્છામાં જ આપણી ઈચ્છાને સમર્પિત, ભગવાન જે ઈચ્છે છે એવું કરવું જોઈએ. અને હંમેશા સુખ દુઃખ આવે તો એવું સમજવું જોઈએ કે ભગવાનની ઈચ્છાથી આવેલું છે, તો આપણે આપણું મન છે ભગવાનની સેવામાં લગાડી શકશું. આ એક આનો ભાવાર્થ છે. હરે કૃષ્ણ.